બેટા 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 છોટો પાણી આવજો. છોકરા બાય છો ઠંડી કરું બેટા. એટલે મારે તમારે આખો દા તમે ટોકા પાડો એટલે તમારે છેડ ફરતું રહેવાનું છે. મારે કોઈ કોમ ધંધા ઘરમાં સુધ નહીં બીજા. પાણી માગ્યું છે પાણી માગ્યું છે તે આ પીવો પીવો ને બીજી વખત માંગતા ને બસ લઈ લઈને પી લેજો. और ઘરમાં લગી રે કોમ જ નહીં કરવા દેવાનું. ઈવન સેવાઓ કર કરો આખો દારો ના હોય તો ઈવન પગ દબાવવાના ને ઈવન નવડાવવાના ને ધોવડાવવાના ને અગવા લઈ જવાના ને પાણી લઈ આવવાનું ખવડાવવાનું. એટલે મારે તો તમારી લાયમ મરી પડવાનું છે. ખુશી ખબર બેટા હું તને શું ખાવાનું માંગુ છું કે ના તમે નહીં માંગતા. તમે તો બીજી બધી આલવા આવું છું. હું નહીં હાલતી ખાવાનું. આ ગયડો તે મરવા પડ્યો ને તો એની ઠાઠડી બધો હજી લગી રહું શાલ મેલતો. હું સેવા નહીં કરતી તો બીજી જે આવા સેવા કરવા. બેટા આટલું બધું દુઃખ કપાળો છો બેટા. એના કરતી હું તો કોઈ સૂટી જો ફાટી પડો ને હું તો ભગવાનના ઘર સુધી સૂટી થઈ જાઉં. મારા સોરી હતી તો કામ કરતી મારું ટોપુ કરતી સોરી તો તમારે સોરીને રાખવી હતી. કોઈ કઈ ઘર જમાઈ ના હોય તો લઈ આવો તે સેવા કરો. જો તમારે સોરીનો એકન લઈ આવો ઘર જમાઈ કરીને રાખો ને. ખાલી પાણી માંગ્યું છે. પાણી માં તો કેટલાથી ભામેલ્યા કેટલું એટલું કર્યું. હું કરે હે ભગવાન લઈ લો. હું જાઉં નોકરી આવા હેડ્યા હોવા ટિફિન ને બધું મેં મૂક્યું છે. ધ્યાન રાખજો. થેલો આમ ના કરજો ને કે તેલ થશે. કાલ પમદારે બધું આખો થેલો બગાડ્યો તો તમે તો એ તો કાલ આડું પડી ગયું જોયું નતું એટલે વાપરે જોયું નથી. પેલા પાણી આલ્યું હજી હાલ આલ્યું છે. એ તો હું તો થાચી જઈશું. મુદકો ના હોય તે કોક દવા બવા લાઈન માં ખાવા માલ દો ને તે હેડ તો થઈ જાય. કચો વાતો ને આખો દાર રાખવા મોય હજી જાય છે. મોય ધોત્યો ને બોત્યો બગાડે તો આપણું રાખ ધૂન હું ધોવી નું બલી તો નકરી. પણ તારા શાંતિ થી આયા પાણી મંગાવી તો આલી કોમ કરતી કરવાનું. એટલે મારે તો બીજું કોઈ કોમ હોતું જ નહીં. ચેડચેડ જ રહું. આ પલી તો હું તો બધું પણ એ લગાડી વાર્યો કહી દઉં તમને. શિખર આની વાતનું રખવા કરતા હોય ખબર જ પડતી નહીં. ખાવાનું ટાઈમે આલ લેશે પાણી આલ લેશે. શી ખબર બુઠિયો હોય મારા કર્મે ચોથી પડ્યો હોય એ જ ખબર નહીં પડતી મને તો. કશો વાંધો નહીં હેડો હું નોકરી દઉં. હા હાચવીન જજો. હેડો તો હું નોકરી જવું હો. બેટા બેટા બાપા તમાર તો ઓને તો ટેવ ના જાય. કદી ટેવ ના જાય. કો ઘરમાંથી બહાર નીકળતો તો ટોકવાનું નહીં. મારા આદમી નીકળ કો ખાના થશે તમારું હું આપા હારું કરજો. તમે હાચવીન જજો. માથાકૂટ કરાવવા નહીં. એ લગી ઘરમાં બહાર નીકળું તારે ચેડીવાના ટવકા ચાલુ એવું તમારે સુધારી દેજો. લેતા આવજે ના હોય તો કિલો ડઝન. અરે કાલ પેલો સફરજન લાયેલો પડે છે એમને મેં ખાતો નહીં. નવો પાક કેળો લાવવાનો આખો દાડો પૈસા નાઈ જવાના. હું ખાવું કેળો ખાવાય બેટો ઓન જબર ભાવ થઈસ. આ મય ખાજેન તેમાં આચર ના કુચર ખાઈ ખાઈ તો મે શેરી બારું છું તો હજી ખાવાનો શાલ નહીં મિલતા. એટલે ઘરમાં દવાઓ પડે તો કરતા નહીં મૂર્તિ. દવા પવા કશું રાંધતા. આ તમારી વાત સમય દવા પવા પર નહીં હોના ઓલે બધા રૂપિયા ખર્ચવાના. તો ના હોય તો એકી માર્કી પેલી ગોળીઓ બે ભેગી કરીને આલજે રોગ મરી જતા. એવું જ કરવું પેલી બધી ના આવે ભેગી કરીને ઓગાડીને પીવડાય તો એમ નહીં અમે કંટાળા સીવાનું હતું. ના ભાવો આએ આટલી ઉંમર થઈ તો ખબર જ પડતી નહીં કે હું બોલું હું ના બોલું. જો કશું લાવવાનું નહીં. ઓલે આપણે મજૂરી કરવાની તમે હાથવીન જો હો. એ હારડો. હા જય માતાજી. જય માતા. બેરો નાટક કરશો તો હોય ખણતી તગડી મૂકે. બેટા ગ્રોના બેસર ધોઈ દઉં. પેલા આવો તીવન પાવ હોતી પહેરવા જો. બેટા લેતો જતી રહેજે. એવું હો. આ સાદા રાતી હોટેલી છે લેજો. એટલે હું તો તમારા ડૂચા બધા ધોવા હોય ધોવા ના કે નાખ્યા ના દિવાળી ચોપો ઓય કણ મારા ઓલે મોહણમ જ્યાં હોય ને તે મારો શાલ લીધો છે ને મેલતા જ નહીં આ મુર્દો. મારા આખો દા કોમ જ તમારો કર કરવાનો. ડૂચા બધા મારા ઓલે ગાલી મેલ્યા છે. બાયરીને આટલું કીધું છે એ મતો કેટલું અંભરાવે છે કેટલું અંભરાવે છે. દાદા આટલા હજુ તો આપણા ભાડાની ખબર કરતો છો ભાઈબંધ છે તે. લે ભુરા એ ભુરા લે ભુરા તું તો ક્યાં ભાઈબંધ હા તબિયત થોડી કેવી તારી આમ. તબિયત થોડી તો હશે હોત શકે. હા એ તો બરાબર છે પણ
આ તબિયત આ વધે નીકળો તો રાત તબિયત પૂછતો જો તારે ગેસ બનાવવા માંડી ને તારે મને ખ્યાગો કહવા માંડ્યો છે બેઠું કરે કે ભાઈ મને હા આના બાયડી આમ સેવા બેવા કરે છે કે નહીં કરતી આમ તમારે હું સેવા કરી કે સેવા તો મારે યોની હું એટલી કરી કે ઘણું રડી નું કમાઈને ખવડાવ્યું પણ અત્યારે મારી સેવા કોઈ નહીં કરતું કે પણ વિનય શું કરે વિનય કોઈ કહેતો નહીં છોકરો મારા નહીં કરતો કે બાયડી મારા નહીં કરતી તું જે આટલું લુગરું ધોવાનું કીધી મત એટલું સંભળાયું મને શું વાત કરે છે યાર કને કાળો ખાઉં છું કને કાળો ખાઈ ખાને પડી રહું છું વાત તારી કે સાચી છે પણ જો મારી વાત હવે આવ્યો આપણો ગેડ પણ ઓપો મારી વાત હવે પાકો ફોન હા પાકો ફોન હવે યાર કશો બે હવે આ જાતે કરી લેવાનું યાર આપણે પણ આનાથી કેટલું બેટા જાતે થઈ ગયા છે આ મારી વાત ઓપો આ બાજુમાં બોર છે ને બધું પોણી છે યાર આગળ હજુ આપણું નામ હોય તો શું કરવાના છે કે આપણે કરે કે આ સાચીના હા સળતો કે હા એ તો બરાબર હવે પગ થાચા એટલે યાર એક વસ્તુ છે આપણે શું છે આપણે જાતે કરી લેવાનું યાર મારે ખાવાનું માંગી ખાવાનું એમાં તો બેથી બગડ્યા શું વાત કરે છે આવો એક ક્લાસ ગુજારે છે તો પણ નહીં તું વિનયને કોઈ કહેતો જ નહીં તું કશું છોકરો જ મારો નહીં બેટા હું કરે કે તો મારી છોકરીઓ જ થાય કે છે અરે એવું થોડું ચાલે યાર આ વસ્તુ મને કઈ અને તું તો યાર એમ કહેતો મારો તો ઘરમાં ઘણું સારું છે નોમ છે તેમ છે કહેતો અને આવી તકલીફ આવી પડી તને કને મારી દુઃખની વાત કને કરું કે ભાઈ મને એટલે ભાઈ એટલા તો બહુ વચન નીકળો તો તું લે ખબર લેતો મારા ભાઈ બંને ખબર લેતો જવું કીધું હું સારું કર્યું કે હું કરું કે તને શાળાથી તપાવું નથી આ બેટા એક કામ કર હું એને વિનયને સમજાવું મારી વાત બરાબર એના બધા તો ના કશું કહી શકું પણ હું વિનયને સમજાવું યાર એક વસ્તુ આપણે મારી વાત કે ભાઈ આવો હવે દુહાન તું ચા ચાલે ને ભાઈ થોડી વાતને અમે જે નોકરી કરી દીધું એવો મતલબ નહીં કે તું તારા બેરાન કશું નાખી હું એને કહેવા જાઉં છું તો એને વાળી પેલીને બોલાવીને બાયડી તો વાળી પાછું ના કોમ થાય જતી રહે તો હું કરે કે આ તો મેં હું સમાચાર વાપર્યા હતા એટલે તું સમાચાર લેતો જોઈ તું એ મને જતો નહીં આ તો અરે હું વાત કરું છું હો હા હા બાયરી આટલું લુગરું ધોયું હોત તો શું થઈ જતું તું કે છે ના ધોયું એટલે ના જ ધોયું ગરમ મારાથી થતું નહીં તો એમ પેલા વસી જાય એમ જોવું પડશે કર ઠંડી ભાઈ એમ થઈ લે બદલી લે તો આખો દાડો મારો ખરાબ થઈ ગયો છે શિવાય ખબર નહીં ખબર છો લ્યો ચમ ઘેર આયા થી તમે તા હું કરું આજ તો દાડો મારો ખરાબ થઈ ગયો ચમ પણ હું થયું બહાર આવો કહું અત્યારે પેલો હવારમાં તો ઓફિસમાં જો અને પેલા સાહેબે મને એમ કીધું કે પેલું કોમ કાલનું પટાવ્યું નહીં તું અત્યારે ઘેર જ જતો રહે તો કોઈ કોમનું નહીં અને મને કે આજના અડધી વાળાનો તમારો પગારે કપાવવાનો છે પણ કોઈ રીત હગી કોઈને આવી કાઢી મેલવાની એને શરમ આપી જો અને તમારો બાપ ગયડો એ જો જા શીખવા ટીચાવા જો ખૂબ આહોવાના તો જોય ગયા ટોટિયો ટકતો નહીં તમાર મનમાં કે એમની બોલ બોલ કરાતા તમે કન જ્યાં નોકરી તરત આ હવેડો ચોક ને આખરી જો ને આવશે બાદ તમે આવશો ને એટલે ઘેર આવશો ને કે બાયડી મને કાઢી મેલસ તો હવાનો તો દાડો ખરાબ થયો ને આ ઘેર ઉભા હતા ને શીખા ચીક બચ જશે બાપા આનો ગમે તે કઈ નહીં શેખ્યા કે મને કાઢી મેલે કોઈ પેલા લુગડો ધોવીને અને તે માથે ધોવી આલે લુગડો એલા બાપા લા આ હાબુન બુરાસ મારો મારા હાબુન કે બુરાસ માં અડવાનું જ નહીં તમને કહી દઉં અચ્છા માથે લુગડો ધોવો તમે જાતે દોઉં તાન કુન ધોઈ ના લેવાની પલી તો કુન સાફ કર કરા હું કરે બેટા હું કરે કે એટલે તમે તો હુકા વગો છો આખા ગામમાં વસ્તી રાજી કરો છો ખબર પડતી નહીં મને તો કોઈ રાજી કરી કરવી હવે બાચી હું મેલ્યો પેલો મન્યો હું બધું વાપરતી હતી પેલો મન્યો આટલો ઘેડો આયો તો તે ઈને વાતે વળી છે માર બહુ તો ઓમ છે માર બહુ તો ઢેકણું છે પૂંસરું છે મને યાર રાખતી મને ખાવા નહીં આલતી આ ઘરની વાતો લોકોને કરું છે કે ગોમાં વગો છે તું કરું છું બેઠા બેઠા કોકના આગળ તો ગોતતા હતા મારું ગોદ્યું છે ઈવાની તો બેટા ભાઈ દિનને તો કોઈ મારી વાતો વાપરતો નહીં તો વહુનો થઈ જશે ને ઓમ થઈ જશે આ તો ઓમ ઓસા લાકડે બરો ને એવા નહીં યાર પણ ના હોય તો વાના આયા ઓય કન ઘેર રાખવાની ને મિલ લઈએ પેલા વૃદ્ધાશ્રમ જો મે લાવની મેલા પણ મારા ઘડો મારા ઘેર જોવા નહીં તમને કહી કોઈ દઉં કણ પૈસા ભરવા હશે ને તો ભરવા પડશે વાણ ખોટા રાખવા જ નહીં ખોટું આપણે આપણું ગોદી આ તો આપણું ઘેર ખોઈ મારા ઘેર જોવા જ નહીં એનું સુનસુ જોન મારો દાડો એવો બગડે છે ને બાપા હારું બેઠજો કરજો તમે
લે અત્યારે મિલ લઈએ હાલ તારે બેટા ફાયદો રાખો. તારી બાયડીને તો કોક કહે લે. કશું કેવું નહીં તમે હેડજો આ તમે ઘરમાં રહો તાન તો કજ્જા મરસી જ નહીં. તમારે ચાદર લેવી છે. ચાદર નહીં લઈ હું આલી જાય ચાદર ને લુગડો બધું આલી જાય હેડો. લુગડા ધોતો તો તે લુગડા ના ધોવા દીધો એ તો ધોતા નહીં પણ મને આ ધોવા જતો નહીં. એક તો ઠંડી ચડી છે બેટા. એ વિનય બેટા છોકરો ખબર તો નહીં હું કરવું. વિનય બેટા હું છે બાપા હવે કોકને ખાવા તો દે શાંતિથી. હું હાથે હાથા લઈને આવ્યો છું હું. તમે મને હજી ખાવાનું નહીં તમે ખાવા બેસી જા બેટા. પણ તમને કઈનું કીધું ખાઈ લ્યો તો ઓખળો છો તમે અમૃતા. મારે નહીં ખાવે તારી સડી છે પેલો પટ્ટા બધી ના ચાદર તે લઈ આવજો બેટા તમે. આ તમે ચાદર કરીને કોકને ખાવાય નહીં દો. વર વેકા કરી કરીને મોટા કરે ને અત્યારે મારે દુઃખ ના દારા આવ્યા છે. શું કરવું યાર આમ લઈ લે મને લઈ લ્યો લે. ઓટીમ પડો ના હોય તો કોકને ખાવાય દેતા નહીં. ખાવું તો કોને કોઈ નહીં. બેટા ઉઈ રહ્યો હવે. આવા દુઃખ ના દારા કદી ભર્યા નતા યાર લઈ લે મને. બસ આ હડિયોમાં મારો રહેવાનું તારો વિરોધ કરવાનો વિનો એક્શન વર વેકા કરી કરી છોકરાને મોટા કરો તે કામ કરે. હું કામ કરે આજે બેની સાથે લઈ નાખ્યું કારણ મને વધુ કપેરું. બેટા મને કેટલા ટોયકા પાડવાના. એ બેટા ઓય કોકનો જીવ ગાતા હોય રાજો ખા દે. તમારો ખાધું નહીં ચાલુ કરી લીધું મી તો. બેટા પણ તને કોઈ સાથે લાગવાનું કીધું તું બેની સાથે લઈને આવ્યો બેટા. પણ હું વધુ કહું કરું કે તમે ના હોય તો હેડ ચુકડા વૃદ્ધાશ્રમમાં મેલ્યા કાલ જતો તો ના જો પછી. તારી માં જીવતી હતી તે હારું હતું. એ જીવતી હતી ને તે સારું હતું. તે તમારા ધોત્યા નતા તાણી અને તારે નહીં જીવતો એટલે ધોત્યા ચાલુ થઈ જાય તમારા. તમને હું મોટા કરે એ જ ખોટું કહે. તમારે તો જેન નાખીને મહી નાખ્યા હોત તો હારું હતું. તારે મારે તે મોટા થયા તે હું ગુનો કર્યો નહીં ખવડાવતા તમને નહીં રાખતા. શું ખવડાવીશું કે હજી એક તને કેરો લાવવાનો કીધો તો કેરો શું ખાયો કે તે પેલો 100 રૂપિયાનો કિલો સફરજન લઈને આવું છું તો એ ખાતા જોર આવે છે. પેલો 20 રૂપિયા કિલો ખાવાય તમારા. અને સફરજન સવરાતો નહીં લ્યા. તે દવા પેલી દવા કરો પણ સફરજન ના ચાલો દવા તો ગળાય છે નીકળાતી માં ઘોઘરા તમારી ભેગા દવા દેતા હોય તો. એટલે ચાદર લેતા છું જગ્યા સારી. અને આ હું નહીં દેખાતી ચાદર આ બીજી બેની બચ્ચા લે વાપરો છો હવે આવજે. પ્રભુ લઈ લે. આ ખાતા ઉભો કરે તો જપતા નહીં બોલે જી. આ ચવડીઓ કરી દીધું ચાદર આલી હજી કે ચાદર લેતા હવે કેટલી ચાદરો લાવું હું ઘરમાં હોય તો. અને હું કર્યું તે મોય કશું કર્યું નહીં. ખાવા બોલાવું 5 વખત ખાવાનું કીધું તો હજી પણ ખાવાનું ખાવું છે તો ખાસી તમે ઉલાવી ઓના ચેડચેડ ફરીને ચાલ લ્યો તો એમ કહું છું. પણ વાપરો તો ખરો આ ટવકા ચેડી ચાલુ રાખી છે. કોઈને ખાવા દેતા નહીં. આ ચાલુ કરતા કરી દીધું બોલો. હું તો ખાચી જી ઓણ જે ઓળ કરવો ને તમે કરી દો. કશું કરવું નહીં. હાલના લહ તું તૈયાર થઈ જા અને હું વૃદ્ધાશ્રમ માં મિલ વર્દે મોકલી દે હું કહું. લે તૈયાર થજો. ના હોય તો ચોક રોડ પર મેલ દઈએ ના હોય તો વૃદ્ધાશ્રમ માં ઓન તો ખાવાનું પીવા હશે અને રોડ ઉપર રખડી ખાશે ને તાણ ખબર પડશે કે હું થાય કે ના થાય. પુત્ર ઘરે માથર પડી મારા દારા હતા એ વખત તો બધા રોટલો ખાતો. હવે જ્યાં રોટલો નાખે છે પુત્ર. બેટા અરે હું થયું હોવાના પાછું હું શક્યો આજે આ સાડા તો લાવા લ્યા. આ વાળી ચાદરમાં મારો જીવ ખાઈ જાય. લ્યો ઓઢીને ટળો હવે ના હોય તો. બેટા તારે ખરા તડકા ચાદર ઓઢીને શું કરું તમારે. ટાઈટ હોય છે બેટા. પણ પેલી ગોળીઓ ઘરો કે ટાટની તાવની નહીં લાવ્યો દવા બવા ગળવીને નહીં ખાવું અને ચાદર ઓઢી એવી રીતના શરીર અમુક થતું છે. બેટા બજારમાં આઈસ્ક્રીમ મળતી હોય તો લેતા એ જ. વિનય લે બોલો હવે ઓન આઈસ્ક્રીમ ખાવાનું તમે મેલજો આ તો એની લાયો કદી નહીં જો મામું કહું ઓ માવ કલ્યા. બોલો. હવે અડધી વેળામાં ઘેર આવ્યા ને ના હેડો કેમ્પમાં તો ખાઈ આવી દાબેલી બધું કેટલું છે. લે ઓ ના તો બધા અંબાજી કેમ્પો ચાલુ હવે થઈ જાય. આજદાર સીટ ની રજા આલી નાલી હેડો મને તો દાબેલી ખાઈએ ને ના હોય તો પેલી હોટલ માં આપણે તો કંટ્રી માં પેલું મંચુરિયન વાળું
હા પાવભાજી મંચુરિયન ઈવાના બાયડી કીધું તે આજ કાંઈ એમ કેમ પણ દાબેલી ખાવા લઈ જાય છે, બાપાને કશું ખાવા લઈ પણ આ જાય. જો કા આપણી વાતો મારી તમે સાંભળવા દ્યા. ખરા? અરે બંધ તો કરી વાર વગર કુકડી શાંતિથી વાત થતી હોય એવો ભલે ખાવા પીવાની વાત નહીં કરવા દે તો મું ગયો. લઈ જાય દાબેલો ખાવા. હેડ જો આનો વાત હું દબાઈ ગયો તમારા પેલો મત પેલો લઈ લે તમારા થોડી વાર તો કોઈ લાવવું હોય તો આ વનોળી થોડું ઘણું મેં ભરતા આવીએ એવું તાણ એઠવાડે તો હું લેતી આવી પેલી થાળી. મને તો એક ખાવ ખવડાવો, બાપાને એક ખાવ ખવડાવો. આવું ખાવા લઈને જતા છે. બાપાને તે તો છેલ્લે કણ ઘણી હોય હેડો કેમ કે આપણે જીવો હો. હાર તાર ના હોય તો તમે બેહો અને અમે આવીએ બજારમાં થોડી જઈને. વાર કેમ્પમાં હો? ખાઈ પીને મોજ મસ્તી કરીને આવીએ. હે વિનય હેડો તા જો આવજો તાણ. બે હું બાપા તમે તો- જવો જી આવજો કોક ના અંગાત. બાપાને તો જિંદગી બહાર જ છે કે હું કરું કે બાપો તો હું કરું કે બાયડી બાપો હું કરે. ખાવાની એમ મજા આવી ને અને મંચુરિયન તો હું તો બે પ્લેટો ખાઈ જઈ વાત તો ખાવાનું લાગે ભારે પડી લાગે વાતો કરીએ તારે ઘેર આવીએ. ખાધું તમે ઓ, શું વિનય. કર્યું? એ વિનય અલા મનુ કાકા આવો. હા મનપા બરોબર ચાલ જતા હે બાપુ તો જાય જ્યાં છે કેમ્પમાં ખાવાનું કીધું તું તે કોક ના અંગાત જ્યાં છે એ તો કદાચ ઓટો બોટો મારવા જાય છે કેમ તમને ખબર જ નહીં ખાવા જ્યાં છે મનુ કાકા ચેડ ફરીએ છીએ અમે એવાના એ વાત સાચી છે પણ આ તો કીધું રોજ બેઠેલા હોય એટલે કીધું આ તો ઓય પૂછ્યું કોક દાડો જગ્યા તો બદલી ના એ બદલી તો પગ ફેરો કરવા જાય છે વાતો નહીં હા, આવશે ઓ બેહું નહીં ના બેવું નહીં આર્યો ના ચમચો આ તમારા બાપનો ચમચો આરો પાક્કો આ તો એટલો બીજો મોય છે હારું કરી ઘેર નહીં યાર પારવા કરો તમને આયા એવા ને જો જાય હોય જવા દે હું કોઈ કઈ પાછો જ ના આવે તો હારું આ જબરો તમે બાપ ના મનુડો બહુ શીખવાડો પાછું એ તો મને ખબર